પોતે જ પોતાના માલિક બનવું હોય અને ખુદનો ધંધો બિઝનેસ કરવો હોય તો હિંમત કરવી પડે. હિંમતે મર્દા તો મદદે ખુદા. જે લોકો એક વખત આવું સાહસ કરી લે છે અને સતત મહેનત કરતા રહે છે તેઓને કુદરત પણ સાથ આપે છે. ઉત્તરાખંડના દહેરાદૂનમાં રહેતા બચ્ચનસિંહ રાવતે 13 વર્ષ પહેલા આવી હિંમત કરી હતી. તેમણે પ્રાકૃતિક રીતે તૈયાર કપડાં બનાવી પહાડી સમુદાય માટે રોજગારી ઊભી કરવાનો નિશ્ચય કર્યો. બચ્ચનસિંહે હિમાલયન છોડ, ઘાસ, શણ અને ભાંગમાંથી કપડાં બનાવવાનું શરૂ કર્યું. તેમણે આ સપના માટે સરકારી નોકરી છોડી દીધી હતી. એ સમયે ઘણા લોકો તેઓના આ નિર્ણયની ટીકા કરતા હતા, પરંતુ આજે તેઓને કોઈ અફસોસ નથી, કારણ કે આજે તેઓના ઉત્પાદનોની માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ માંગ છે. ये काम करने से पहले गवर्नमेंट जॉब करता था और गवर्नमेंट जॉब करते करते मतलब जिस डिपार्टमेंट में था वहाँ पे भी हैंडलूम हैंडीक्राफ्ट का काम होता था. तो उसी को देखते हुए मुझे ये काम करने का आइडिया आया था और एक दिल में तमन्ना भी थी कि मैं उत्तराखंड में अगर कुछ लोगों को रोजगार दूं तो मतलब एक बहुत बड़ी मेरे लिए उपलब्धि होगी. तो इसी को देखते हुए मैंने 2012 में ये काम शुरू करा. तो हम लोग बेसिकली वूलन और नेचुरल फाइबर में काम करते हैं. तो इसमें जैसे हम लोग वूलन जैकेट्स हो गया, लेडीज कोट होंगे, जेंट्स कोट हो गए, वेस्ट कोट हो गया, पहाड़ी कैप हो गए, तो वूलन से जो भी रिलेटेड है इस प्रकार के प्रोडक्ट यहाँ पे तैयार करते हैं.